હાલો, કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં ને? તો આજે હું વિસરાતી જાતી વાનગી જે કાચી કેરીમાંથી બનાવવામાં આવે છે અને એના ગુણ પણ અનેક છે. કાચી કેરીમાંથી કરે એટલે લૂ પણ ન લાગે અને સાથે ગોળ, દેશી ગોળ નાખ્યું છે મેં. તો દેશી ગોળ અને કાચી કેરીના મિશ્રણમાંથી હું આજે ગરમાળું બનાવવાનું છે. એ વર્ષો પહેલા લોકો ઠંડક કરવા માટે આ બનાવતા વાનગી. અત્યારે તો હવે ફ્રીજના ઠંડા કોલ્ડ આવી ગયા છે એટલે લોકોને હવે આ વાનગી ધીમે ધીમે વિસરાતી જાય છે. પણ ખાસ અખાત્રીજના દિવસે ઠાકોરજીને આ ગરમાળું ધરાવવાનું છે. તો ચાલો આજે આપણે ગરમાળું બનાવીશું. તો આ મેં ગોળનું પાણી પલાળી રાખ્યું છે. દેશી ગોળ છે એનું પાણી મેં પલાળી રાખ્યું છે. આ 3 થી 4 વ્યક્તિ માટે બનાવ્યું છે. તો હવે આપણે ગરમાળું બનાવવાનું છું. એમાં મેં મીડિયમ સાઇઝની કાચી કેસર કેરી લીધી છે, જે બહુ ખાટી પણ નથી અને એકદમ થોડી હોય છે. મેં આને એકદમ ગરમ પાણીમાં બાફી લીધી છે. બહુ નથી બાફવાની, પણ યદ કચરી હાથમાં થોડી કડક લાગે એવી બાફી છે. તો આમાં મેં હવે 1 ચમચો ઘી લીધું છે. 1 ચમચા ઘી સામે 1 ચમચી મેં ઘઉંનો લોટ લીધો છે. હવે આપણે એને પહેલાં શેકી લઈશું. 1 મોટી ચમચી ઘી અને 1 મોટી ચમચી લોટ લીધો છે. આ લોટ બદામી રંગનો થાય ત્યાં સુધી શેકવાનો છે. ત્યારબાદ એમાં આ ગોળનું પાણી છે, મેં દેશી ગોળનું પાણી વહેલું પલાળી નાખ્યું અને ગાળી લીધું છે. એટલે એમાં જે કંઈ કચરું હોય એ પણ નીકળી જાય. લોટ શેકાઈ ગયું છે. હવે એમાં મેં આ ગોળનું પાણી કરી રાખ્યું છે એ એમાં એડ કરીશું. ત્યારબાદ થોડું ઉકાળવાનું છે. બાકીની આપણે કેરી રાખી છે એમાં એડ કરવાનું છે. આ બધું ઉકળી જાય એટલે આમાં વરિયાળી અને આખા દાણા જે મિક્સરમાં ક્રશ કરેલા છે એનો પાવડર પણ એમાં એડ કરીશું. ખાસ તો મેં આમાં પાણીમાં જે પલાળવાનો આવે છે ઠાકોરજીને આપણે અત્યારે ઉનાળાનું ધરાવી વાળો, એ વાળો પણ પલાળીને રાખ્યું હતું. એ વાળો પણ એમાં મેં એડ કર્યું છે. વાળાનું પાણી ગોળ સાથે જ મેં પલાળી દીધો હતો વાળો અને પછી ગાળી દીધું છે. ખાસ તો એ પણ એમાં એડ કર્યું છે. આખા દાણા અને વરિયાળી બંને આપણે ઉનાળામાં ઠંડક આપે છે. એમાંય સાથે ગોળનું પાણી પીએ તો થોડું જ છે અને એમાં મેં દાણા પણ નાખ્યા છે, એલચી પાવડર પણ નાખ્યો છે અને આપણે થોડુંક ટેસ્ટ માટે ટોપરું પણ નાખીશું, સૂકું ટોપરું. એમાં મેં ઝીણા પીસ કરી લીધા છે સૂકા ટોપરાના, એ પણ આપણે એમાં એડ કરીશું. એટલે સ્વાદમાં પણ ખૂબ સરસ લાગે છે અને ઠંડક પણ આપે છે, લૂ અને ગરમીથી બચાવે છે. આ ફ્રીઝ વગર પણ સારું લાગે છે, ગરમ પણ સારું લાગે છે અને ઠંડુ કરીને પીએ છીએ તો પણ સારું લાગે છે. આપ જોઈ શકો છો આ રીતના ગરમાળું તૈયાર થયું છે. સારી રીતે બધું ઉકળી જાય પછી આપણે એને ગેસ બંધ કરીને ઉપર એલચી પાવડર, ગુલાબની પાંખડીઓ છાંટવાની છે, જેથી સુગંધ પણ સરસ આવે અને સ્વાદ પણ સરસ લાગે. તો આ રીતનું છે ગરમાળું. આપ પણ ઘરે ચોક્કસ ટ્રાય કરશો.